છે ખબર છે? દુઃખમાં ભગવાનનું નામ યાદ આવે છે, અને સુખનો મોટામાં મોટો અવગુણ કયો છે? ભગવાનનું નામ ભૂલાઈ જાય છે. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे, तो दुख कहाँ से होई. दुख में सुमिरन सब करे, ये सुख में करे न कोई. जो सुख में सुमिरन करे, तो दुख कहाँ से होय. तो दुख कहाँ से होय. एकना बदलाम बे बंगला होय, गाड़ी होय, परिवार होय, पुत्र होय, दीकरा दीकरी कયું करता होय, पूछीने पाणी पीता होय, दीकराने लग्न થઈ ગયા હોય તો વહુ બેટા સંસ્કારી આવ્યા હોય, હાહુને પૂછીને બધું કરતા હોય, ઘરમાં સેવા પૂજા થતી હોય, ભગવાનનું કીર્તન નામ સંકીર્તન થતું હોય, બધે પરસ્પર દ્વેષ ન હોય, પરસ્પર ખૂબ પ્રેમ હોય, આવી બધી અનુકૂળતા હોય, બરાબર છે. એ પછી પણ જો ભગવાનનું સ્મરણ અને પૂજા ચાલુ રહે ને તો દુઃખ કોઈ દિવસ આવે જ નહીં. પણ સુખ માણસને સુવડાવી દે છે. કેમ કે એ સુખ કેનું છે ભાઈ? સંસારનું સુખ છે. સંસારનું સુખ તો સર્પના દંશ જેવું છે. સર્પ કરડે ને, આજ બપોરે આપણે શું ચર્ચા કરતા હતા? સર્પ કરડે ને માણસને ઊંઘ આવે ને, એમાં આમાં ઊંઘ આવે છે, સુખની ઊંઘ છે. જ્ઞાની કોને કહેવાય? સુખ આતે હૈ, दुख जाते हैं. ओ दुख आते हैं, सुख जाते हैं. इन आते जाते सुख दुख में हम मस्त रहते हैं, हम मस्त रहते. આવી જેની ભાવના છે એ સુખી, એ સમજો. મેળી ઉપર બીજા માળે અગાશીમાં ઊભા છીએ, બારીમાં ઊભા ઊભા નીચે રસ્તાની બધી પ્રવૃત્તિઓ જોઈ રહ્યા છીએ. આમથી એક ગાડી આવી ગઈ, આમથી ગાડી આવી ગઈ, એક વ્યક્તિ આમથી આવ્યો આમ ગયો, એક વ્યક્તિ આમથી આવ્યો ગયો. કોની ગાડી આવે છે? બારીએ ઊભો ઊભો જે જોવે છે ને કાંઈ નિસ્બત નથી. કોણ નીકળ્યું એનો સંબંધી છે? કાંઈ નથી. ઊભો ઊભો જોવે છે. બધા આવે છે ને બધા જાય છે. ઉપર ઉભેલો માત્ર દ્રષ્ટા છે, જોવે છે. પણ નીચે કોઈનો ઝઘડો થાય છે તો પણ ઉપર જોવાવાળાને કાંઈ લાગે વળગતું નથી. નીચે કોઈક એક જણો બીજાને દાન આપે છે તો પણ ઉપરવાળાને લાગે વળગતું નથી. નીચે ચાલી રહેલી પ્રવૃત્તિના લાભમાં ઉપર જોવાવાળાને કાંઈ લાભ નથી, અને નીચે જેને નુકસાન થાય છે ઉપર જોવાવાળાને કાંઈ નુકસાન નથી. જોવાવાળો માત્ર જુએ છે. સમજ્યા? આનું નામ શું ખબર? દ્રષ્ટા, સાક્ષી. સમાજમાં આવી રીતે જે રહે છે કે જે થાય તે. અને જોજો એક વાત યાદ રાખજો, સુખી થવા ટાણે સુખી થઈ લઉં પણ પછી દુઃખી થવા ટાણે દુઃખી ન થાવ, એવું ન ચાલે. સુખમાં પણ છકી નહીં જવાનું. સુખમાં સ્પૃહા નહીં અને દુઃખમાં ઉદ્વેગ નહીં. શ્રીમદ ભગવદ્ ગીતા શું કહે છે? સુખમાં સ્પૃહા નહીં. જે સુખમાં સ્પૃહા કરે તો એને દુઃખમાં ઉદ્વેગ થાય જ નક્કી. પછી સુખ ટાણે તો મોજ કરી લીધી અને પછી કે હવે દુઃખ આવ્યું તો એ નહીં, એમ ન ચાલે. જો સુખ આવે તો પણ કાંઈ સ્પૃહા નહીં, જેવા છે એવા. 2000 રૂપિયા ખીચામાં છે તો ઈ, 2 લાખ છે તો ઈ, 2 કરોડ છે તો આ છે, આ આવ્યા છે, ચાલો બહુ સારું. પરિવારજનો બધા રાજી થાય કે બહુ સારું, દાન ધર્મ કરવું કરો, આ વસ્તુ ખરીદવી ખરીદો, આવી રીતે રહેવું છે રહ્યો, લાઈફસ્ટાઈલ બદલવી છે, પૈસા આવ્યા સારી રીતે રહી રહ્યો, મજા કરો. પણ એ પૈસા જાય ત્યારે પરિવારજનો દુઃખી થાય. જે નિષ્પૃહ થઈને રહે છે કે આ છે તો છે, કાલે, અને એ તૈયારી સાથે રહે કે કાલે આ ન પણ હોઈ શકે, એના જીવનમાંથી જ્યારે સુખ જાય ને તો એને દુઃખ થાય. આ કળા કોણ શીખવે છે ભાઈ? ભાગવત. શ્રીમદ ભાગવત આ જીવન જીવવાની કળા શીખવે. આવી રીતે જે રહે છે
એને જીવનમાં ક્યારેય સુખ દુઃખ અસર કરી શકતા નથી. પણ આપણો વિવેક ટાણે જ કામ કરતો નથી. દહેરાનથી જ ઘોડું ન દોડે. આમ તો વાત કરે, પણ જ્યારે દુઃખ આવે ત્યારે માણસ એકદમ ઉદ્વેજિત થઈ જાય, બધું ભૂલાઈ જાય, શાસ્ત્રની વાત ભૂલાઈ જાય. એનું નામ તો માયા. તો કે હવે માયાનું શું કરવું? તો કે માયાનું એક જ કામ કરવું, માયાને યારે ઝઘડવું નહીં, માયાપતિને ભજવા. એટલે સુખ હોય કે દુઃખ હોય, આશ્રય કોણ છે? એક જ છે, ભગવાન. સુખમાં પણ જો અભિમાન ન આવે એવી તમારી ઈચ્છા હોય તો ભજન બંધ કરતા નહીં, ચાલુ રાખજો. અને દુઃખમાં પણ જો તમે ડગો નહીં અને ઉપાસના ચાલુ રહે આવી ઈચ્છા હોય તો પણ ભજન બંધ કરતા નહીં. એક જ માર્ગ, એક જ રસ્તો છે. આ સત્સંગનો સાર છે. આ જીવન જીવવાની કળા છે. આવા અનેક સૂત્રો શ્રીમદ ભાગવતજીના માધ્યમથી મળે છે. ગમે તેટલા પાપ કરો, ગમે તેટલા દોષ હોય જીવનમાં, કથાનું શ્રવણ કરો તો પવિત્ર થાય છે. સનત કુમારો કહે છે, સપ્તાહ યજ્ઞ કોને પવિત્ર નથી કરતો? પંચોગ્ર પાપ જે કરનારા છે, પંચોગ્ર પાપાહ છલ છદ્મકારિણ ક્રૂરાહ પિશાચા એવ નિર્દયાશ્ચયે. આવા જે લોકો છે એને કથા પવિત્ર કરે છે.